हेलो फ्रेंड, जय स्वामीनारायण। स्वागत है तमारे एक नवा ब्लॉगમાં। આજે બ્લોગિંગની શરૂઆત આપણે સાંજના થાય છે, યાની કે 5:30 વાગ્યાની। અત્યારે હું બનાવી રહી છું વટાણા બટેકાનું શાક સાંજના ટિફિન માટે। તો અહીંયા બટેકા છોલાવવાનું આપણું ચાલુ છે ને કેમેરામેન છે અમારા નમસ્તી, કેમ કે નમસ્તે અમારે બેબી ટ્યુશન નથી જવાની, કેમ કે બેબી ટ્યુશનમાં રજા છે। તો ઘડીક નમસ્તી થઈ આપણે સૂઈ ગયા હતા, ઘડીક મોબાઈલમાં જોયું, ઘડીક સૂઈ ગયા હતા। હવે અમે લોકોએ કામ ચાલુ કર્યું છે। આજે ટિફિનમાં મોડું થઈ ગયું, બાકી આટલી આવા ટાણે અમારે ટિફિન થઈ જાય છે, પણ આજે ટિફિનમાં મોડું થઈ ગયું, બરોબર। તો ચાલો બટેકાની છાલ ઉતારીએ અને બનાવીએ સરસ મજાનું વટાણા બટેકાનું શાક। તો નમસ્તે આપણે થોડાક વાસણ છે એ ગોઠવી દેશે, તો આપણે ફટાફટ કામ થઈ જશે। તો અત્યારે હવે આપણે વટાણા બટેકાનું શાક બનાવવા માટે અહીંયા મેં આ વટાણા બટેકા લઈ લીધા છે, ટમેટાની ગ્રેવી છે, બાકીના બધા મારા રસોડાના મસાલા છે। અને આ બાજુ આપણે બનાવશું વટાણા બટેકાનું શાક। હું હંમેશા કુકરમાં બનાવું છું, અને આ બાજુ આપણે સરસ મજાની મગદાળવાળી ઢીલી ખીચડી બનાવશું, બરોબર। તો એના માટે આપણે બે કુકર રાખી દીધા છે અને બેનો વઘાર એક સાથે કરશું, કેમ કે આપણે થઈ ગયા છે મોડું આજે, એટલા માટે, બરોબર। મારા જેવું મોડું કોને કોને થાય તે ઉતાવળ કોણ કોણ કરે છે। તો આમાં પણ આપણે તેલ નાખશું ફટાફટ, અને આ બાજુ પણ આપણે તેલ નાખી દઈશું, બરોબર। હું હંમેશા જ્યારે ઢીલી ખીચડી બનાવું ને, આઈ મીન મગદાળવાળી ખીચડી, ત્યારે હું એનો વઘાર કરીને બનાવું, એક નંબર બને, મસ્તી। તમે પણ એકવાર જરૂરથી બનાવજો। તો એના માટે જો આપણે આ મરચાં પણ લઈ લીધા છે લીલા, સરસ મજાના, અને એમાં આપણે હળદર ને હિંગ નાખશું વઘારમાં, બરોબર। ને એ લીલા મરચાં એ નાખશું। આ બાજુ આપણો સરસ મજાનો વઘાર થઈ જાય એટલે અમે ઢાંકી ને 3-4 સીટી કરી લઈશું, ને પછી રોટલીનો લોટ બાંધી દઈશું। તો આ જોઈ શકો છો તમે, આ નમૂની બેનપણી ડાન્સ કરવા, આમ જુઓ જો, અહીંયા હું લોટ ચારી રહી છું રોટલી બનાવવા હાટું, ને બે જણ અહીંયા ડાન્સ કરે। અને આ બે કુકર આપણે મુકાઈ ગયા છે, આમાં આપણે ખીચડીના ભાત નાખવાના બાકી છે, ચોખા યાની કે। ચાલો ફ્રેન્ડ, પીવાનું પાણી પૂરું થઈ ગયું, નાખી દઈએ, કે મમ્મી નથી ઉચકાતો, પણ રાજુ છે નથી એટલે કોઈને નાખી દે, આપણે ખરી દઈએ। પીવાનું પાણી તો જોઈએ ને, પીવા માટે પાણી, એટલે ઠલવી દે। હવે નથી ઉચકાતું, પેલા જેટલું ઉચકાતું ને એટલું નથી થતું, હવે બહુ કરવું પડે। મારે બી પાણી પીવું, તમારે પીવું હે? તો ફાઇનલી હવે આપણું સાંજનું ટિફિન પણ બની ગયું છે। તો મસ્ત મજાની આપણે આજે જેલી ખીચડી બનાવેલી છે, દાંત વગરની દાદીમાને પણ આલે એવી ખીચડી જોઈ લે, બરાબર। જેના દાંત ન હોય ને એને પણ હાલે આ ખીચડી, એવી સરસ મજાની ખીચડી છે। અને આ સરસ મજાનું વટાણા બટેકાનું આપણું શાક છે રસાવાળું, અને અહીંયા અમારે સ્વામિનારાયણ રોટલી છે। તો આ તમે જોઈ શકો છો, પડવાળી રોટલી પણ કહેવાય, સ્વામિનારાયણ રોટલી પણ કહેવાય। તો ફાઇનલી બધું ટિફિન આપણું બની ગયું છે। તો હવે ટિફિન ભરવાની આપણે શરૂઆત કરીશું। તો ચાલો ફટાફટ આપણે ટિફિન ભરી દઈએ, કેમ કે આજે આપણને મોડું થઈ ગયું છે ટિફિનમાં, એટલા માટે, બરોબર। તો ફટાફટ ટિફિન ભરી દઈએ આપણે। તો અત્યારે અમે લોકો જમી કરી નવરા થઈ ગયા, ઈ રસોડામાં આપણે દેખાય છે વાસણ ઉટકાઈ ગયા છે, અહીંયામાં નમુબેન પોતા મારી રહ્યા છે। આમ આવા કોણ પોતા કરે? તો નમુ અમારે પોતા કરી રહ્યા છે। હજુ આપણે છત ઉપર જવાનું છે, આગાસી ઉપર, કેમ કે અમે બ્લેન્કેટ ને એવા હુકાવ્યા છે ને એ લેવા જવાનું છે, ને 8:30 જેવું થવા આવ્યું છે। હું ને નમુ બે જ છીએ આજે તો, એટલે બધે અત્યારે હમણાં લોક કરી દઈએ, તાળા મારી દે ઉપર નીચે ને બધે, કેમ કે રાજુ ગયા છે નેત્રંગ, એટલે એ કાલે આવી જશે। ગામડે નથી ગયા, નેત્રંગ ગયા, ગામડે નથી ગયા, નેત્રંગ ગયા, એમને કામ છે એટલા માટે ઘનશ્યામભાઈ ને રાજુ બે ગયા છે નેત્રંગ। પોતા કરતા કરતા એ પડી જાય, જુઓ આવા પોતા મારે જુઓ છે ને બાકી। તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું, મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ।